જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ એસપી એજ્યુકેશનમાં. આપણે આ વિડીયોમાં જોઈશું વિષય ધંધાકીય હિસાબી પદ્ધતિમાં યુનિટ કૃષિના હિસાબો એટલે કે ખેતીના હિસાબોનો દાખલા નંબર 3 શ્રી ભાવેશ પટેલ, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનુક્રમે 2011, 2014, 2021 અને 2024 ન્યૂ એજ્યુકેશન પોલિસી મુજબ જે અભ્યાસક્રમ છે તેમાં પૂછાઈ ગયેલો છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાની રકમ જોઈશું અને દાખલાની રકમ કૃષિ ખાતાની કઈ બાજુ દર્શાવવાની છે તે જોઈશું. તો શ્રી ભાવેશ પટેલના ખેતીને લગતી વિગતો નીચે પ્રમાણે છે. તેને આધારે નીચેના હવાલા ધ્યાનમાં લઈને તેમનું તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષનું કૃષિ ખાતું તૈયાર કરો. તો અહીંયા આપણે કૃષિ ખાતું તૈયાર કરવાનું છે ભાવેશ પટેલનું. તો વિગત અને રકમ આપણને આપેલી છે, જેમાં શરૂનો સ્ટોકમાં ખાતર છે એ 10,500 છે, ઊભો પાક છે એ 21,000 છે અને બિયારણ છે એ ₹7,000 છે. કુલ 38,500નો શરૂનો સ્ટોક આપેલ છે. તો આ જે શરૂનો સ્ટોક છે એ આપણે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. ત્યારબાદ ખાતરની ખરીદી ₹10,500 કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું. બિયારણની ખરીદી ₹3,500 પણ કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું. જંતુનાશક દવાનો ખર્ચ ₹1,400 કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું. ત્યારબાદ અંગત ઉપયોગ માટે રાખેલ અનાજ કૃષિ ખાતાની જમા બાજુ ઉપાડથી લઈ ગયેલ અનાજ તરીકે દર્શાવીશું. વેચાણમાં અનાજનું 80,500 અને ઘાસનું ₹3,500 એમ કુલ વેચાણ ₹84,000 છે કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવીશું. ત્યારબાદ મજૂરી ₹4,375 કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું. ટ્રેક્ટર ભાડું ₹1,750 કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું. ત્યારબાદ જમીન મહેસૂલ ₹875 છે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું. જો હવાલો હોય તો હવાલાની રકમ ધ્યાનમાં રાખીશું. પાકનું વીમા પ્રીમિયમ ₹700 કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું છે. ઢોરના વીમાનું પ્રીમિયમ ₹350 કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની છે. હવે આ દાખલામાં આપણે ઢોર ઢાખરનો શરૂનો સ્ટોક આપ્યો છે અને હવાલામાં આખરનો સ્ટોક આપ્યો હશે. તો શરૂનો સ્ટોક અને આખરના સ્ટોક વચ્ચેનો જે તફાવત આવશે એ કૃષિ ખાતાની ઉધાર બાજુ આપણે દર્શાવવાનો છે. જો શરૂનો સ્ટોક આખરના સ્ટોક કરતાં વધુ હોય તો ઢોર ઢાખરમાં ઘટાડો થયેલ જોવા મળશે. વાડ કરવાનો ખર્ચ ₹10,500 છે. હવાલા મુજબ જેટલો માંડી વાળવાનો હોય તે માંડી વાળશું. સહકારી ધિરાણ મંડળીમાંથી લોન ₹21,000ની લીધેલ છે તો એ આપણે મૂડી દેવામાં દર્શાવવાની છે, પરંતુ જો વ્યાજની ગણતરી કીધી હોય હવાલા મુજબ તો વ્યાજ ધ્યાનમાં લઈશું. અન્ય સાધનો ₹35,000ના છે, એ પણ આપણે નવા પાકા સર્વેમાં દર્શાવવાના છે, પરંતુ અન્ય સાધનો પર જો ઘસારો કીધો હોય તો એ આપણે ગણીને કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. તો સૌપ્રથમ આપણે હવાલાઓ ધ્યાનમાં લઈશું. તો ધિરાણ મંડળીમાંથી 1/10/2023ના રોજ 10% વ્યાજના દરે લોન લીધી છે. તો લોન કેટલી છે? તો કે 21,000 છે. 21,000 પર 10% લેખે આપણે 6 માસનું વ્યાજ કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું છે. મજૂરોને મજૂરી પેટે આપેલ અનાજ ₹1,750 છે એ કૃષિ ખાતાની બંને બાજુ આવશે, કારણ કે મજૂરોને મજૂરી પેટે ગયેલ અનાજ જમા બાજુ જાવક તરીકે દર્શાવવાનું છે અને મજૂરી પેટે આપેલ હોવાથી એ ખર્ચ પણ ગણાશે. જમીન મહેસૂલના ₹350 ચૂકવવાના બાકી છે, તો જમીન મહેસૂલ ₹875 આપ્યા છે, એમાં આપણે 350 ચૂકવવાના બાકી ઉમેરી દેવાના છે અને કુલ જમીન મહેસૂલ ખર્ચ દર્શાવવાનો છે. એવી જ ₹350ની કિંમતનું ઘાસ પોતાના ઢોરને ખવડાવવા માટે ઉપયોગમાં લીધેલ છે, જેની નોંધ કરવાની રહી ગયેલ છે. તો પોતાના ઢોરને ખવડાવવા માટે ઉગાડેલ ઘાસ હોય તો એ બંને બાજુ દર્શાવવાનું છે. જો પોતાના ખેતરમાં ન ઉગાડેલ હોત તો બહારથી લાવીને પણ ઢોરને ખવડાવવું પડત. ત્યારબાદ વાડ કરવાનો ખર્ચ છે એ 10 વર્ષમાં માંડી વાળવાનો છે. તો વાડ કરવાનો કુલ ₹10,500 છે એ આપણે માંડી વાળવાનો છે 1 વર્ષનો. ત્યારબાદ ધર્માદામાં આપેલ અનાજ 1,600 છે એ કૃષિ ખાતાની બંને બાજુ દર્શાવવાનું છે, કારણ કે ધર્માદામાં આપેલ અનાજ છે એક જાવક તરીકે દર્શાવાશે અને બીજે ખર્ચ હોવાથી કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવે છે. તેવી જ રીતે ઢોર ઢાખરના આખર સ્ટોકની કિંમત છે એ ₹10,500 છે, જ્યારે શરૂની સ્ટોકની કિંમત ₹13,125 છે. એટલે કે ઢોર ઢાખરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો. તો બંને વચ્ચેનો તફાવત આવે એ આપણે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું. ત્યારબાદ આખર સ્ટોક આપણને આપ્યો છે 31/3/2024નો રોજ ખાતરનો 14,700,
ઊભો પાકનો 38,500 અને બિયારણ 5,600 કુલ 58,800 છે એ કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવવાનું છે. તો આ દાખલાની રકમ છે આપણે એક પછી એક વિગત ધ્યાનમાં લેતા જઈશું અને એની સાથે સંકળાયેલ હવાલાઓ પણ ધ્યાનમાં લેતા જઈશું અને એની અસર આપણે કૃષિ ખાતામાં આપીશું. તો સૌપ્રથમ આપણે કૃષિ ખાતું તૈયાર કરી લેવાનું છે. તો શ્રી ભાવેશ પટેલનું 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષનું કૃષિ ખાતું વિગત રકમ આવી રીતે એક આખા પાનામાં આપણે બનાવી લેવાનું છે. કૃષિ ખાતું બની જાય પછી આપણે એક પછી એક વિગતો ધ્યાનમાં લેતા જઈશું અને એની કૃષિ ખાતામાં અસર આપતા જઈશું. તો આપણે કૃષિ ખાતું તૈયાર થઈ ગયેલું છે. સૌપ્રથમ આપણે રકમમાં જોઈશું તો શરૂનો સ્ટોક આપણને આપ્યો છે. શરૂના સ્ટોકમાં ખાતર, બિયારણ, ઊભો પાક એમ કુલ રૂપિયા 38,500 આપ્યા છે જે આપણે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાના છે. તો કૃષિ ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું શરૂનો સ્ટોક. અંદરની કોલમમાં લખવાના છે ખાતર 10,500, ઊભો પાક 21,000 અને બિયારણ 7,000. કુલ રકમ બતાવીશું 38,500 આઉટર કોલમ. ત્યારબાદ આપણને ખાતરની ખરીદી અને બિયારણની ખરીદી આપી છે. તો ખાતરની ખરીદી છે એ ₹10,500 અને બિયારણની ખરીદી ₹3,500 છે એ પણ આપણે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની છે. તો કૃષિ ખાતાની ઉધાર બાજુ જઈશું. વિગતમાં લખીશું ખાતરની ખરીદી ₹10,500 અને બિયારણની ખરીદી ₹3,500. ખાતર અને બિયારણની ખરીદી પછી આપણે આગળની વિગત જોઈશું તો અંગત ઉપયોગ જંતુનાશક દવાનો ખર્ચ ₹1,400 છે એ પણ આપણે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. તો જંતુનાશક દવાનો ખર્ચ કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું ₹1,400. તો વિગતમાં લખીશું જંતુનાશક દવાનો ખર્ચ અને રકમમાં લખીશું ₹1,400. જંતુનાશક દવાનો ખર્ચ ₹1,400. વિગતમાં જંતુનાશક દવાનો ખર્ચ ₹1,400. ત્યારબાદ આપણે આગળની વિગત જોઈશું તો અંગત ઉપયોગ માટે રાખેલ અનાજ ₹7,000નું છે. તો કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવી દેવાનું છે. તો અંગત ઉપયોગ માટે ઉપાડથી ગયેલ માલ થશે. તો અંગત ઉપયોગ માટે રાખેલ અનાજ વિગતમાં લખીશું અને રકમમાં લખીશું 7,000. ત્યારબાદ દાખલામાં આપણને વેચાણ આપ્યું છે અનાજનું ₹80,500, ઘાસનું ₹8,400, 3,500 અને કુલ છે ₹84,000 જે કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવવાનું છે. તો વિગતમાં લખીશું વેચાણ અનાજ અંદરની કોલમમાં 80,500 વત્તા ઘાસનું વેચાણ 3,500 કુલ રકમ 8,400 આઉટર કોલમ આપણે દર્શાવીશું. ત્યારબાદ આપણને મજૂરી ₹4,375 આપેલ છે. કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની છે. તો વિગતમાં લખીશું મજૂરી કૃષિ ખાતાની ઉધાર બાજુ 4,375. ત્યારબાદ આપણને ટ્રેક્ટર ભાડું ₹1,750 આપ્યું છે એને પણ કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું છે. તો વિગતમાં લખીશું ટ્રેક્ટર ભાડું રકમમાં લખીશું 1,750. ત્યારબાદ દાખલામાં આપણને આપેલું છે જમીન મહેસૂલ ₹875. તો જમીન મહેસૂલ ₹875 છે અને જમીન મહેસૂલ અંગેનો હવાલો છે કે 350 ચૂકવવાનું બાકી છે. તો 350 ચૂકવવાનું બાકી હોય તો આપણે એ ઉમેરી દેવાનું છે. તો કૃષિ ખાતાની ઉધાર બાજુ આપણે લખવાનું છે વિગતમાં જમીન મહેસૂલ 850 વત્તા ચૂકવવાનું બાકી. તો હવાલામાં ચૂકવવાનું બાકી આપણને આપ્યું છે 350. તો ઉમેરીશું 350 ચૂકવવાનું બાકી. સરવાળો કરીશું 850 વત્તા 875 છે 875 વત્તા 350
તો સરવાળો મળશે આપણને 1225, 1225, 1225. ત્યારબાદ આપણે આગળની વિગત જોઈશું તો પાકનું વીમા પ્રીમિયમ અને ઢોરનું વીમા પ્રીમિયમ ₹700 અને 350 કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું છે. તો વિગતમાં લખીશું પાકનું વીમા પ્રીમિયમ અને ઢોરનું વીમા પ્રીમિયમ રકમ અનુક્રમે 700 અને 350. ત્યારબાદ આપણને ઢોર ઢાખરનો શરૂનો સ્ટોક આપ્યો છે 13,125. તો કૃષિ ખાતાની ઉધાર બાજુ અંદરની કોલમમાં બતાવવાનો છે ઢોરનો શરૂઆતનો સ્ટોક અને 13,125. એમાંથી બાદ કરવાનો છે હવાલા મુજબનો આખરનો સ્ટોક. તો ઢોર ઢાખરની આખરની સ્ટોકની કિંમત છે એ ₹10,500 છે. તો બાદ કરવાનો છે આખર સ્ટોક. ઢોર ઢાખર 31/3 રોજ છે 10,500. 13,125 માંથી 10,500 બાદ કરીશું તો રકમ મળશે 2,625. 2,625. તો ઢોર ઢાખર અંગેનો હવાલો આપણે ધ્યાનમાં લઈ લીધો છે તો આપણે એને યલો કલર કરી દઈશું. ત્યારબાદ આપણને વાડ કરવાનો ખર્ચ આપ્યો છે ₹10,500. તો વાડ કરવાનો ખર્ચ છે એ માંડી વાળવાનો છે. કેટલા વર્ષમાં માંડી વાળવાનો છે તો કે 10 વર્ષમાં માંડી વાળવાનો છે. તો કૃષિ ખાતાની ઉધાર બાજુ આપણે વાડ કરવાનો ખર્ચ બતાવીશું. વાડ કરવાનો ખર્ચ 10,500 છે એને આપણે માંડી વાળવાના છે. તો 10,500 ગુણ્યા 1/10 કરીશું તો માંડી વાળવાનો રકમનો ખર્ચ મળશે ₹1,050. તો કૃષિ અને બાકીનો જે ખર્ચ છે એ આપણે પાકા સર્વેમાં બતાવવાનો છે. તો એ પણ આપણે હવાલો ધ્યાનમાં લઈ લીધો છે. ત્યારબાદ સહકારી મંડળીની ધિરાણની લોન છે. મંડળીમાંથી લોન લીધી છે એના પર આપણે વ્યાજ ગણવાનું છે. તો સહકારી મંડળીની લોન છે એ 21,000 છે અને ક્યારે લીધી છે તો કે 1/10/2023 રોજ લીધી છે. 1/10/2023 રોજ લીધી છે. જ્યારે આપણા કૃષિ ખાતું છે એ તૈયાર કરીએ છીએ આપણે 31/3/2024 રોજ. તો 6 માસનું વ્યાજ આપણે 10% લેખે ગણવાનું છે. તો જે ધિરાણ મંડળી પરનું વ્યાજ છે એની આપણે ગણતરી કરીશું. મંડળી પર વ્યાજ, લોન પર વ્યાજ કેટલું ગણવાનું છે તો કે 21,000 10% લેખે 21,000 ગુણ્યા 10% લેખે 6 માસનું ગણવાનું છે. તો ગુણ્યા 6/12 કરીશું. સાદું રૂપ આપીશું તો આપણને સહકારી મંડળીની ધિરાણ પડેલી લોન પરનું વ્યાજ મળશે 1,050. તો આઉટર કોલમ બતાવીશું આપણે 1,050. ત્યારબાદ અન્ય સાધનો ₹35,000 આપ્યા છે પરંતુ અન્ય સાધનો અહીંયા ધ્યાનમાં લેવાના નથી. સીધા આપણે નવા પાકા સર્વેમાં બતાવવાના છે. જો એ અંગેનો ઘસારાનો હવાલો હોત તો આપણે ધ્યાનમાં લેત અને એની સર આપેત. હવે આપણે બાકીના હવાલાઓ છે તે ધ્યાનમાં લઈશું. તો મજૂરોને મજૂરી પેટે આ અનાજ આપ્યું તો એક તો જાવક તરીકે આપણે બતાવવાનું છે 1,750. મજૂરોને મજૂરી પેટે અનાજ કૃષિ ખાતાની જમા બાજુ જાવક તરીકે દર્શાવીશું. રકમ ₹1,750. અને બીજી અસર છે એ આપણે કૃષિ ખાતાની ઉધાર બાજુ બતાવવાનું છે. ખર્ચ તરીકે મજૂરી એક પ્રકારનો ખર્ચ હોવાથી મજૂરી પેટે આપેલ અનાજ ₹1,750. આમ જ્યારે પણ મજૂરોને મજૂરીના બદલામાં અનાજ આપેલ હોય ત્યારે તેની બે અસર આપવી. તો એની પણ આપણે અસર અપાઈ ગઈ છે. ત્યારબાદ ₹350ની કિંમતનું ઘાસ પોતાના ઢોરને ખવડાવવા માટે પોતાના ઢોરને ખવડાવવા માટે ઉપયોગમાં લીધેલ હોય તો એક તો જાવક તરીકે દર્શાવવાનું છે 350.
અને બીજું ખર્ચ હોવાથી ઉધાર બાજુ પણ બતાવવાનું છે. પોતાના ઢોરને ખવડાવવા માટે ઉગાડેલ ઘાસ 350. એની બીજી અસર છે એ આપણે કૃષિ ખાતાની ઉધાર બાજુ આપવાની છે. જો પોતાના ખેતરમાં ન ઉગાડ્યું હોત તો બહારથી લાવીને પણ ઢોરને ખવડાવવું પડત. માટે ખર્ચ હોવાથી કૃષિ ખાતાની ઉધાર બાજુ પણ દર્શાવીશું. તો એ હવાલાની પણ અસર આપણે અપાઈ ગઈ છે. ત્યારબાદ આપણે ધર્માદામાં આપેલ અનાજ. તો ધર્માદામાં આપેલ અનાજ ₹1600 છે. એક તો જાવક તરીકે દર્શાવવાનું છે એટલે કે કૃષિ ખાતાની જમા બાજુ, અને બીજું ધર્માદા ખર્ચ હોવાથી કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું છે. તો પહેલા આપણે જાવક તરીકે દર્શાવી દઈશું ધર્માદામાં આપેલ અનાજ, રકમમાં લખીશું 1600. ત્યારબાદ ધર્માદામાં આપેલ અનાજ એ એક પ્રકારનો ખર્ચ હોવાથી કૃષિ ખાતાની ઉધાર બાજુ પણ દર્શાવી દેવાનું છે. ધર્માદા પેટે આપેલ અનાજ 1600. હવે આપણે પાકા સર્વેમાં આખર સ્ટોક આપણને આપ્યો છે તારીખ 31/3/2024 રોજનો. તો આખર સ્ટોકના હવાલાની અસર આપણે આપવાની છે, ને આખર સ્ટોક કૃષિ ખાતાની ઉધાર બાજુ જમા બાજુ દર્શાવવાનો છે. અને બીજી અસર પાકા સર્વેમાં દર્શાવવાની, પણ આપણે અહીંયા પાકું સર્વે દર્શાવતા નથી, માટે આપણે સીધી અસર કૃષિ ખાતાની જમા બાજુ આપીશું. અનુક્રમે ખાતર, ઊભો પાક અને બિયારણની કુલ રકમ ₹58,800 કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવીશું. તો ખાતર 14,700, ઊભો પાક 38,500 અને બિયારણ 5600, કુલ 58,800 દર્શાવીશું. તો અહીંયા આપણે બધી જ એન્ટ્રીઓ આપી દીધી છે અને બધા જ હવાલાની અસર આપી દીધી છે. હવે કૃષિ ખાતાની જમા બાજુનો સરવાળો કરીશું તો 7,000 + 84,000 + 1,750 + 350 + 1,600 + 58,800 કરીશું તો મળશે આપણને સરવાળો 1,53,500. 1,53,500, જેને આપણે ઉધાર બાજુ મૂકવાના છે 1,53,500. હવે આપણે ઉધાર બાકીનો સરવાળો કરી અને એમાંથી બાદ કરવાનો છે 1,53,500 માંથી. તો 38,500, 10,500 + 3500 + 1400 + 4,375 + 1,750 + 1,225 + 700 + 350 + 2,625 + 1,050 + 1,050 + 1,750 + 350 + 1,600નો સરવાળો આપણે 1,53 માંથી બાદ કરીશું તો આપણને તફાવત મળશે 82,775, જે આપણો નફો છે. ને નફો ક્યાં લઈ જવાનો છે તો કે આને ચોખ્ખો નફો કહેવાય, એને પાકા સરવૈયામાં લઈ જવાનો હોય. તો વિગતમાં લખીશું આપણે ચોખ્ખો નફો. જે આપણે પાકા સરવૈયામાં દર્શાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, કૃષિના હિસાબો અંગેનો દાખલો ગણાતી વખતે ખાસ વિગતો એ જ યાદ રાખવાની છે કે જે વિગતની અસર બે બાજુ આપવાની છે અને બે બાજુ આપવાની. બાકી બધી વિગતોની અસર જે કૃષિ ખાતાની ઉધાર બાજુ આવે છે એ કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવો. કૃષિ ખાતાની જમા બાજુ આવતી વિગતો કૃષિ ખાતાની જમા બાજુ બતાવો. અને હવાલા મુજબ જે વિગતની અસર બંને બાજુ આવે છે તે બંને બાજુ દર્શાવે છે. છેવટે કૃષિ ખાતાની જમા બાજુનો સરવાળો કરો, ઉધાર બાજુ મૂકો અને તફાવત આવે એ નફો મળશે. તો આ દાખલો છે એ ખૂબ જ અગત્યનો છે અને 2024 દરમિયાન પૂછાયેલો છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ. આવો જ કયો દાખલો તમે ગણવા માંગો છો તે કમેન્ટ સેક્શનમાં લખો.